તમને ભલે લાગે કે આ સ્પાય ફિલ્મ છે, પણ મને નથી લાગતું કે આ સ્પાય ફિલ્મ છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજે આપણે ફિલ્મનું રિવ્યુ કરવાના છે, ફિલ્મ ધુરંધરનું. જે નામ પ્રમાણે જ કહેવાય ને કે જોરદાર ડિરેક્શન છે, જોરદાર સ્ટોરી ટેલિંગ છે, જોરદાર બેકગ્રાઉન્ડ સ્કોર છે, બધું એકદમ કહેવાય ને કે જોરદાર અને ધુરંધર છે. ખાસ કરીને વાત કરવા જઈએ આગળ એ પહેલા બધાને વિનંતી છે કે પહેલા તો મારો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા જ રિવ્યુ તમને મળતા રહે. તો ખાસ કરીને ફિલ્મની શરૂઆત થાય છે ને ત્યારથી જ કહેવાય કે 3 થી 5 સેકન્ડની અંદર, મતલબ ફિલ્મની શરૂઆત થાય છે અને તરત જ કહેવાય કે બ્રુટાલિટીની સારી હદો પાર કરી દે છે. એની અંદર 2-3 સીન એવા છે કે જે જોતા તમને આમ કહેવાય ને કે આમ તમને આંખો બંધ કરવાની ઈચ્છા થઈ જશે, અને કહેવાય ને કે આ કઠણ કાળજા હોય ને એ જ આ ફિલ્મને જોઈ શકે છે. મેં શરૂઆત જ્યારે જોવા બેઠો થિયેટરની અંદર ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મ કંઈક એક્શન વધારે પરોસશે અને કહેવાય કે એક્શન બહુ હશે. પણ એક્શન છે ને કહેવાય કે મોટાભાગની એક્શન ફિલ્મો જવાન, પઠાણ અને ટાઈગર જિંદા હે, ટાઈગર એકઠા ટાઈગર એ બધું જે છે ને એ એક્શન ફિલ્મો ગણાય, પણ આ એક્શન ના કહેવાય આની અંદર. કારણ કે આ છે ને એક્શન થી પણ વધારે કહેવાય કે બ્રુટલ થઈ જાય છે. મતલબ કે હાથની ફાઇટ હોય ને એને એક્શન કહેવાય, પણ આની અંદર હાથની ફાઇટ ઓછી અને કહેવાય કે હથિયારોની ફાઇટ વધારે જોવા મળે છે. તો ખાસ કરીને પહેલી તો એ વસ્તુ છે કે આ એક્શન ફિલ્મ નથી. પછી બીજી વાત કરી હતી કે આ સ્પાય ફિલ્મ નથી. સ્પાય નથી એટલે એ રીતે કે ફિલ્મ સ્પાય છે, પણ એ કઈ રીતની છે ખબર? બ્રુટલ સ્પાય ફિલ્મ છે, જેની અંદર તમે જોવા જાઓ કે મોટા ભાગના સીનો છે ને એકદમ બ્રુટલ છે. એટલા માટે હું એને સ્પાય ફિલ્મનો કહેવાય કે વાત કરું છું કે આ ફિલ્મ છે ને એ બ્રુટલ સ્પાય ફિલ્મ છે. ખાસ કરીને સ્ટોરી લાઇનની વાત કરીએ તો સ્ટોરી લાઇન સ્પાય ફિલ્મોની અંદર કેવું હોય છે એ તમને મોટા ભાગે બહુ બધી ફિલ્મો જોઈ હશે એટલે અંદાજો હશે કે બહારના દેશની અંદર જવાનું છે, અહીંયા જે કરીને જઈને કહેવાય ને તોડફોડ ને આ બધું કરવાનું છે. બસ એ જ આ ફિલ્મની સ્ટોરી લાઇન છે. એટલે એ જ વસ્તુ બતાવે છે કે અહીંયાથી ભારતથી પાકિસ્તાનમાં જાય છે ને પછી જે બૂચ મારે છે અહીંયા લોકોની, બસ એ જ આ ફિલ્મની અંદર જોવાની ખૂબ વધારે મજા આવે છે. વાત કરીએ સ્ટોરી લાઇનની, જોરદાર છે, એકદમ કડક સ્ટોરી છે. પછી કહેવાય કે ફિલ્મ થોડી લાંબી છે, પણ તમને નહીં લાગે કે આ ફિલ્મ લાંબી છે. કારણ કે આ છે ને મને એવું લાગે છે કે વેબ સિરીઝ બનાવતા બનાવતા ભાઈએ ફિલ્મ બનાવી દીધી છે. તમે જો એની અંદર ચેપ્ટર વાઇઝ બતાવવામાં આવ્યું છે, જેમ વેબ સિરીઝ ની અંદર નથી આવતું ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, એમ કરી કરીને 7 ચેપ્ટરમાં આ ફિલ્મ ચાલે છે અને 8મું ફાઇનલ ચેપ્ટર છે. એની અંદર પણ જે બતાવવામાં આવ્યું છે બહુ જ મસ્ત બતાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને વેબ સિરીઝ એટલા માટે કહું છું કે વેબ સિરીઝ ની અંદર શું હોય કે બહુ બધા એડલ્ટ સીન હોય છે. આની અંદર કોઈ જાતના એડલ્ટ સીન નથી, પણ એ સર્ટિફિકેટ એટલા માટે મળ્યું છે કે આની અંદર બ્રુટાલિટીની હદ વટાવી દીધી છે. એટલું આ ખતરનાક અને કહેવાય ને કે એટલું બ્રુટલ ફિલ્મ છે. એની પછી વાત કરીએ જો સોંગ્સની, મતલબ સોંગ જે લવ સોંગ છે ને એ બહુ મજા નહીં આવે, પણ જે પાર્ટીના સોંગ છે અને જે બેકગ્રાઉન્ડની અંદર જે મ્યુઝિક વાગે છે, પછી સંજુ બાબાની જે કહેવાય કે એન્ટ્રી થાય છે ને એ ગીત જ્યારે જ્યારે આવે છે ને એમનું જે કહેવાય કે ગીત વાગે છે ને આમ કહેવાય કે હાથના રૂવાડા ઉભા થઈ જાય, એવા ડિસ્કો ડાન્સ કરવાની ઈચ્છા થઈ જાય. લોકો તો ચીચિયારી ઉપાડતા હતા જ્યારે એ સંજય દત્તની એન્ટ્રી થઈ ત્યારે. તો ખાસ તો એ બી છે કે એ પ્રમાણે બેકગ્રાઉન્ડ સ્કોર જોરદાર છે. પછી કહેવાય ને કે સ્ટોરી લાઈન કડક છે. પછી આમ જોવા જઈએ તો ડાયલોગ હીરોના ઓછા છે, પણ બીજાના ડાયલોગ વધારે છે. એમાં ખાસ કરીને જે વિલનનો રોલ જે અદા કર્યો છે ને એમને તો શું વાત કરવી એટલા ઓછા છે. મતલબ કહેવાય કે એમના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કારણ કે આની પહેલા પણ એક ફિલ્મની અંદર આપણે જોયું છે એમની એક્ટિંગ વિલન તરીકે, અને વિલન તરીકે બેસ્ટ અત્યારે કેવો હોય ને તો એ સરને કહી શકાય છે. તો એ છે. પછી જોવા જઈએ કે બધાની એક્ટિંગની વાત કરીએ તો ટોટલી બધાની એક્ટિંગ કહેવાય કે એક નંબર છે. આમ જોવા જઈએ ને તો બધાની એક્ટિંગ છે ને એક નંબર છે, પણ સૌથી વધારે કહેવાય કે વિલન એ બહુ જ મહત્વનો છે. સાથે સાથે કહેવાય કે એમની એક્ટિંગ બહુ જ જોરદાર છે અને બહુ બધા કહેવાય કે એમની જોડે ટ્રેનિંગ લેવી પડશે બોલિવૂડ વાળાને, કેમ કે એમની જે એક્ટિંગ છે ને એકદમ નેચરલ જોવા મળે છે. એકદમ કહેવાય કે આમ એટીટ્યુડ તમે જોવો ને ફિલ્મની અંદર તો ગજબનો બતાવવામાં આવે છે. સાથે સાથે વાત કરું કે બધાની સાથે જે આ ફિલ્મ હું જોવા ગયો એની પાછળનું મોટું રીઝન હતું કે યુરી એટેક વાળી જે ફિલ્મ હતી એ ફિલ્મ મેં જોઈ હતી, અને એનાથી કહેવાય કે એમના જે ડિરેક્ટર એમની ફિલ્મ મને પસંદ આવી હતી, એટલા માટે હું આ ફિલ્મ જોવા ગયો હતો. અને ફિલ્મનો કહેવાય કે પૈસા વસૂલ ફિલ્મ છે. અને હું બધાને વિનંતી કરું છું કે આ ફિલ્મ છે ને દિલ અને દિમાગ કહેવાય કે દિલ અને દિમાગ બે ઘરે મૂકીને જવું, કારણ કે તો જ ફિલ્મ જોવાની મજા આવશે. આની અંદર કહેવાય કે ઘણા બધા ઇનલોજિકલ જે વસ્તુ છે ને બતાવવામાં આવી છે, પણ એવું નથી હોતું. પણ મેન વસ્તુ શું છે કે ફિલ્મ છે તો ફિલ્મની રીતે ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે. એક વખત દરેકને જોવી જોઈએ
અને તમે જોઈ છે કે નહીં, તો કેવી લાગી તમને એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.